અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન યથાવત રહ્યું છે. ચંડોળામાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળો તોડી પડાયા છે અને ગરીબ નવાઝ મસ્જિદ અને હનુમાન મંદિર દશામાનું મંદિર પણ આજે તોડી પડાશે. તો મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને 15 થી વધુ જેસીબીથી બાંધકામ દૂર કરાશે. અમદાવાદના ચંડોળામાં એએમસીએ તમામ ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા છે અને હવે કાટમાળ હટાવવાની કામગીરી પણ કરાઈ છે. 85,000 થી વધુ રહેણાંક કમર્શિયલ દબાણો ઉપરાંત 24 થી વધુ ધાર્મિક સ્થળોને દૂર કરાયા છે. કુલ 10.92 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે અને પ્રથમ તબક્કામાં 4,000 બાંધકામ દૂર કરાયા હતા. બીજા તબક્કામાં 8,000 જેટલા બાંધકામ દૂર કરાયા છે. ડિમોલિશનની કામગીરી બાદ ચંડોળા તળાવને ઊંડું કરવામાં આવશે. અમદાવાદના ચંડોળા તળાવને ડિમોલિશનની કામગીરી બાદ ઊંડું કરવામાં આવશે. વરસાદના પાણીના સંગ્રહ માટે બીજા તબક્કામાં 8,000 જેટલા બાંધકામ દૂર કરાયા છે. ડિમોલિશનની કામગીરી બાદ ચંડોળા તળાવને ઊંડું કરવામાં આવશે અને અમદાવાદના ચંડોળા તળાવને ડિમોલિશનની કામગીરી બાદ ઊંડું કરાશે. વરસાદના પાણીના સંગ્રહ માટે કોર્પોરેશન દ્વારા તળાવને ઊંડું કરવાની કામગીરી હાથ ધરાશે. હાલમાં જે ડિમોલિશન થયું છે તેના કાટમાળને હટાવાઈ રહ્યો છે અને 100 ટ્રકો દ્વારા કાટમાળ હટાવાઈ રહ્યો છે. રોજનો 2,000 ટનથી વધુ કાટમાળ હટાવાઈ રહ્યો છે. ચંડોળામાં નીકળેલી માટીનો ગ્યાસપુર ખાતેના વનીકરણ પ્રોજેક્ટમાં ઉપયોગ કરાશે. આ ઉપરાંત તળાવની આસપાસ હવે આગામી દિવસોમાં રેલિંગ નાખવાની કામગીરી શરૂ કરાશે. પહેલા ફેઝમાં ચંડોળા તળાવને 27.53 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચંડોળા તળાવનો આધુનિક રીતે વિકાસ કરવામાં આવશે જેથી લોકો અહીં હરવા ફરવા માટે આવી શકે તેમાંથી પણ આવક મેળવી શકાય. અમદાવાદ મનપા દ્વારા દાણી લીમડાના ચંડોળા તળાવ 27.53 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચંડોળાના તળાવની ફરતે ડ્રેનેજ લાઇન, વોકવે, બીઆરટીએસ રોડ ઉપર ડેવલપમેન્ટ એરિયામાં અપર પ્રેમિનાડ અને લોઅર પ્રેમિનાડ, એમ્પી થિયેટર, જંગલ જીમ, ખંભાતી કુવા, પાર્ટી પ્લોટ, બ્રાઇડ રૂમ, ગ્રૂમ રૂમ, ઇવેન્ટ માટે શેડ, સુએઝ પમ્પિંગ સ્ટેશન વગેરે બનાવીને તળાવની રોકડ વધારવામાં આવશે. આ સાથે સાથે તળાવની ફરતે આખી દિવાલ પણ ઊભી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.